નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। છળકપટ કે ચોરીથી મેળવેલ લોખંડ ભંગાર સ્ક્રેપ સાથે આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાગર બાગમારા સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉના તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સૂચનાને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેનાઓની સૂચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વનાભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ છગનભાઈ સોલંકીને ખાનગી રાહે બાતમી મળેલ કે વિનોદ અમરસિંહ ખરોલ રહે વોંધ તાલુકો ભચાઉ વાળો જૂની ચામુંડા હોટલની સામે આવેલ હાઈવે કટ પાસે પોતાની રેકડી રાખી અને આવતા જતા ટ્રક ડ્રાઈવરોને લાલચ આપી રેકડી ઉપર ભંગાર ભેગું કરી રેકડીમાં રાખી મૂકેલ છે। બાતમીના આધારે આરોપીને લોખંડ ભંગાર સ્ક્રેપ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે।